રાજપૂત આપણે શા માટે વાંજ્યા કહેવાય નાથ? શા માટે વાંજ્યા કહેવાય? અરે સતી, આપ જે કહો છો કે બને લાસા લક્ષ્મી સગુણા આવી દંડન દીકરી આંગણે રમેલી છે રાણી, પણ હે સતી હજી આપ સમજાને કારણ કે દીકરી તો પારકા ઘરનો આશરો કહેવાય. જો આજ એમને પરણાવો તો કાલે સૌને સાસરે સાળી જ રાણી, અને કાલ મારા ગયા પછી જો આજ આપણે બાડો બબડો કે લોડો કે આદિ કુર હોત ને સદી, તો મારા ગયા પછી આ રાજ્ય સલાવે નકર રાજને એક દિન એ સમય મનના તાળા લાગશે. માટે આજ મને મારી કાયનું કલ્યાણ કરવા માટે શિવના આસણે જવાની જા આપો રાણી. સત્ય વાત છે રાજા. કદાચ આપણા રજવાડાની અંદર એક રાજકુમાર રમતા હોત નહીં તો આજ આપણી ગાદીના વારસદાર બને, તો આપણી પ્રજાના પાલનહાર બને. પણ રાજન આ તો હોવું વિધિના લખેલા લેખ છે. લેખની માથે મેઘપાના આપણે કોણ? ભાગ્યમાં હોય એ હવને ભોગવવું પડે છે રાજન. એટલે જે ભાગ્ય વિના ભગવાન મળે નહીં, કર્મ વિના કાંઈ પણ મળતું નથી. માનવ જાણે હું કરું કરતલ દજો કોઈ આદરા, તમારા ને મારા હાથ વચ્ચે રહે મારો હરી કરશે નાથ. વિધિના લખેલા લેખ લલાટે હાલ્યા જાય એમ કર્મનો કોઈ પણ સંગાતી હોતો નથી. છતાં પણ તમારા દરડા રીજવા, મનડા રીજવા, કાશીનાથના સડી જવાની ઈચ્છા ધરાવતા હોય ને તો વગડે તો તમને જરૂરથી વડાવશો. પણ આજ આપણા રજવાડાની અંદર બેનબા સગુણા વિવાહને ઉંમર લાયક થયા છે, તો બેનબાના વિવાહ વિશાળ કરી આપ સુખથી વંચિત આવજો. હું તમને હસતા મુખ્ય વન વડાવીશ રાજન, વન વડાવીશ. ભલે સતી, અરે વરદાન કહો મહારાજ. રાજમાંથી કોઈ રાજગુરુ બોલાવો. ભલે મહારાજ. હે આજે પરધાન બોલાવે ગોર દેવિયા જોરે. હે આવજો રાજને દરબાર પરધાન બોલાવે ગોર દેવિયા જોરે. રાજમાં પડ્યા તમારા કામ પરધાન બોલાવે ગોર દેવિયા જોરે. એ યાદે પરધાન એ બોલાવે ગોર દેવિયા બોલાવે ગોરા દેવિયા આવી જાય. અરે પ્રધાનજી, અત્યારે રાજ બોલાવાનું કોઈ કારણ? કામ તો આપણા મહારાજને પડ્યા. અરે મહારાજ, પ્રણામ છે આપણા ચરણોમાં જ બદેવના. આજે મહારાજ અહીંયા બોલાવાનું કોઈ કારણ? પધારો ગુરુદેવ. આજ નથી તમારો વાક કે નથી તમારો ગુનો, પૈ સુધી બોલાવવાનું કારણ કે ત્યારે મારી દીકરી સગુણા 18 વર્ષના ઉંમર લાયક થયા છે, તો એમના લીડર શ્રીફળ લઈ આપને દેશને બધે જવાનું છે બુદેવ. અરે મહારાજ, ક્યાં જવું ક્યાં ન જવું એનો મને શોખ કરજો મહારાજ. અરે હા બુદેવ, દેશ જાજો પરદેશ જાજો, પણ એક પિંગલ નહીં જતા બુદેવ. અરે મહારાજ, પિંગલગઢ નગરી ના જવાનું કોઈ કારણ? અરે હા બુદેવ, પિંગલ કોણ કે પડિયાર એમની સાથે બોલા છે, માટે રસ્તો તમે કદાપી ના લેતા. ભલે મહારાજ, જ્યાં બેનબાના શ્રીફળ સ્વીકાર કરીને આવું ત્યાં મહારાજ આપે પણ સ્વીકાર કરવા પડશે. ભલે ગુરુદેવ. આજ હરખે ઉમંગે ગોર દેવ હાલી ગારે. જાવા મારે દેશ ને પરદેશ, આજ હરખે ઉમંગે ગોર દેવ હાલી ગારે. ઉમંગે ઓર દેવ હાલી ગારે.
જય રજા આવીને ધરતી માતાને નમે નમન કરું વારંવાર નામ કરું વારંવાર નમન કરું વારંવાર રજા આવીને ધરતી માતાને નમે સૂર્ય આવીને યુક્તા સૂર્યને નમે નમન કરું વારંવાર નામ કરું વારંવાર નમન કરું વારંવાર સૂર્ય આવીને યુક્તા સૂર્યને નમે केड़े कटार जगे हमारे तेरा हाथ में सिहोरी तलवार हाथ में सिहोरी तलवार केड़े कटार जगे हमारे तेरा शाह के काए नगरी नो हमको राज वीरे किया हुई मेरा नाम के काए नगरी नो हमको राज वीरे रे पिघल नो राजवीरे बटियर हुई मेरा नाम रे पिघल नो राजवीरे कि आज वेरी ना तो वंश वाड़ी दऊ दुश्मन नो वाड़ी दो डाट हेमो हाथी घोड़ला हाथ करू एम सिंह नो करू शिकार पर विनानी सभा सुनी रे लागे सुना राज ने दरबार सुना बढ़िया रोना राज प्रधान विनानी सभा सुनी रे लागे कि आज तलवार मारी दुश्मनों ना लोईना रंगे रंगावा तैयार छे कि शमशेर मारी दुश्मनों ना लोईना रंगे रंगावा तैयार छे પણ આ ભારત ભૂમિની અંદર હજી એવો કોઈ માયનો લાલ સાઈગો નથી કે પોતાની તલવારને રાજા પટશારના લોહીથી રંગવા તૈયાર થઈ જાય શાહ રાજા બોલાવે પ્રધાન આવજે રે ઉજવજે રાજને દરબાર જાવજે પટિયારો ને રાજ રાજા બોલાવે પ્રધાન આવજે રે બસ પૂરું બાપુ ઘડી ખમા બાપુ ને ઘડી ખમા અરે જય માતાજી પ્રધાનજી જય માતાજી જય માતાજી બાપુ અત્યારે બોલાવવાનું કારણ અરે પ્રધાનજી હા બાપુજી અત્યારે રાજમાં બોલાવવાનું કારણ તો એ જ છે હું કે આજ મારા રાજની રૈયાત રૈયાત એટલે કે ગઢ પિંગલના ધણી રાજા પટશારના રાજની રૈયાત રૈયાત આજ સુખના સમુદ્રની અંદર સલકાઈ રહી છે કે પછી દુઃખના સુડે રડી રહી છે એ બાપુ આપણી પિజ్જાની હું વાત કરી દઉં બાપુ તમારા જેવો રાજા હોય મારા જેવો પ્રધાન હોય ન્યા બધા ટીટીયા જોઈ લ્યો અરે સબાસ પ્રધાનજી સબાસ ભાઈ ઈજ વાત હર હંમેશને માટે તેમજ ચાલવું જોઈએ બા હવે આવું ચાલશે મુંજાવમાં અરે પ્રધાનજી હા બાપુજી આપણા ગઢના કાંગરે કોણ મરી ગયું હાજ કાળી તે કોયલ મીઠાન મધુર ટહુકાર કરી રહી એ છે બાપુ એ કેટલા દિવસથી એમ કરે છે ઈંડા મૂકવાની અરે પ્રધાનજી હા. જ્યારે આપણા ગઢના કાંગરે કાળી તે કોયલ મીઠાન મધુર ટહુકાર કરતી હોય ત્યારે હા કુ ત્યારે આપણા રાજ્યમાં કોઈ મહાન માણસ મહેમાન થાય તો કાઈ વાંધો નહીં ગુંદી ગાંઠિયા ખવડાવીને મોકલી દેવું અરે પ્રધાનજી હા બાપુજી માટે મારા રાજ્યમાં હેવા તે ચોકી ફેરા કરો કેવા કે આજ મારી રજા સિવાય સિવાય ગઢ પિંગલના ધણી રાજા પટશિયારની મરજી સિવાય મરજી સિવાય આજ મારી પિંગલમાં કોઈનો પ્રવેશ ન થવો જોઈએ મુંજાવમાં બાપુ અટાણ સુધી ફિરકો દેવો ફરકવા દેવું હે બેહી જાવ અહીંયા ઉપર પથ્થર મૂકીને
બાપુ તમને મારા ઉપર ભરોસો નહીં કે હે બાપુ આમ તેમ હે બાપુ આમ તેમ મજાક કરું મજાક એ બાપુ એ લગે ગોધારો બદલો તો કઈને હું વાત હતો સોરી 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 બાપુ સોરી હા પણ નહીં બોલું પુષ્પરાજ ચૂકેગા નહીં શાલા શાલા બાપુ બાપુ તમારી આગળ ઝૂકેગા બાપુ વાકો ઉડી જાઓ વાકો આ કઈ ન બોલું હા બોલું પણ આ ફેરો હારી પીટ નો અડી ગયો કાંઈ ન બોલું બહુ મારી માના હા બસ અહીંથી હલું નહીં અડકો દડકો દહીં દડુંકો ઓહો હો હા કોયલ હા હું તારો પપ હા ઢીંગુ ઓ હે ફોડી હોતા આવી કે મારી ઘડિયાળો પહેરનારી બીજાની બંગડી નહીં પહેરે મારી ઘડિયાળો પહેરનારી બીજાની બંગડી નહીં પહેરે ચાર કોડીમાં ચાર બિલાડી એક ધોડી બે કાંભરી ચાર કોડીમાં ચાર બિલાડી બે ધોડી બે કાંભરી હાલ પણ તમને હું તો થોડી વાર મજા કરું શું હાલો નહીં બોલું એ સેકોય રાજમાં હાજર એ આર્યો પણ નવરો નથી આરે તારા જીજાજી બોલ એ શેનો જીજાજી એકાદી દીધી હોત બેન તો નો થાત જીજાજી હા ભાઈ અમારા બેનને કુવામાં નાખી દેવા પણ તને નથી દેવા તને દેવી નથી તો તમારા બેનને તમારી પાસે રાખો હો ફોડી તો મગાય જ નહીં હા તો અડાય જ નહીં એ મરી ગયા એટલે રાજમાં આવ્યા તો કેમ ખારો થશે એલા હે અલે રેવા દેજો આઘી રેજે ઝાપા કૂતરી તમારા બેનને રાખો તમે તમારે એ અમાર બેનને અમે ઘેરે રાખશું ઘરમાં પૂરીને રાખજો એ ઘરના પૂરીને જ રાખશું હતી હું આવ્યો અહીંયા પાણી ભરવા એ આવ્યું તમારી ઘરે ત્રણ નળ દીધા કેમ આટલું બધું બોલસ હે એમાં કેમ આટલું બધું બોલસ કો તમને મેં ક્યાં કઈ કીધું બોલે બહુ બોલે મરી તમને મેં ગયા કઈ કીધું મોટી બેન હામું કેમ આટલું બધું બોલસ ઈ પણ મારી હામું બોલે એટલે એવું છે હા એ અમે પાણી ભરવા આવ્યું છે પાણી ભરવા હા ઈ જ હું કહું તમારી ઘરે ત્રણ નળ દીધા ત્યાંથી ભરી લેવાય નળ દીધા છે પણ પાણી આવવું જોઈએ ને તે હું આવે એમાં પાણી નથી એ આવતું નળ ખોલીને તો ખાલી નકરી હવા આવે છે પાણી આવતું નથી તી ફ્રુક 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 બંધ થઈ જાય લે